और सज्जनों, हम अब उस महत्वपूर्ण क्षण के साक्षी बनने जा रहे हैं जो कच्छ और सौराष्ट्र सहित संपूर्ण गुजरात के औद्योगिक भविष्य को एक नई और सुदृढ़ दिशा प्रदान करेगा। इस क्षेत्र के कुल 7 जिलों में 3,540 एकड़ क्षेत्र में फैली 13 नई स्मार्ट औद्योगिक एस्टेट्स के विकास की परिकल्पना की गई है। इसके साथ ही गुजरात इंडस्ट्रियल डेवलपमेंट कॉरपोरेशन द्वारा नागलपर में 336 एकड़ क्षेत्र में सेक्टर स्पेसिफिक मेडिकल डिवाइसेस इंडस्ट्रियल पार्क का विकास किया गया है। यह पहल आत्मनिर्भर भारत के संकल्प को सशक्त करती है। अब मैं माननीय प्रधानमंत्री जी से विनम्र अनुरोध करती हूं कि वे रिमोट का बटन दबाकर नवीन स्मार्ट जीआईडीसी एस्टेट्स एवं नागलपर मेडिकल डिवाइसेस पार्क का शुभारंभ करने की कृपा करें। सभी जिले अमरेली, भावनगर, जामनगर, कच्छ, मोरबी, राजकोट, सुरेंद्रनगर में उत्कृष्ट इंडस्ट्रियल एस्टेट्स की परिकल्पना की आज घोषणा की गई है। बहुत बहुत अभिनंदन है। ये घोषणा गुजरात की विकास यात्रा में एक और महत्वपूर्ण मील का पत्थर है जो राज्य को वैश्विक विनिर्माण एवं नवाचार के अग्रणी केंद्र के रूप में और सशक्त बनाएगी। आइए एक बार फिर अभिनंदन करते हैं इस परिकल्पना को साकार करने के लिए। कच्छ की श्वेत मरुभूमि का औद्योगिक साहस और सौराष्ट्र की उद्यमी शक्ति, इन दोनों के संगम ने गुजरात को विश्व के मानचित्र पर एक नई परिभाषा दी है। आपदा को अवसर में बदलने की यह यात्रा केवल विकास की नहीं बल्कि एक दृढ़ इच्छा शक्ति की कहानी है। आइए कच्छ और सौराष्ट्र के इसी अद्भुत कायाकल्प और वैश्विक उत्थान को जाने एक डॉक्यूमेंट्री फिल्म के माध्यम से। ગુજરાત અને દેશનું સપનું છે 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અમારા સૌરાષ્ટ્ર કચ્છનો વાયદો છે કે ભારત વિકસિત બનીને રહેશે અને એમાં અમારી ભાગીદારી રહેશે, કારણ કે અમારા ઉદ્યોગો હવે છલાંગો સિવાય વાત નથી કરતા। અમારી ઉદ્યમિતા હવે આકાશને પણ લિમિટ નથી માનતી। એગ્રો પ્રોસેસિંગ, ફૂડ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીઝ હવે અમારી સભ્યતા બની ગઈ છે। વુડ પ્રોડક્ટ્સ અને નોન મેટાલિક ઇન્ડસ્ટ્રીઝ હવે અમારી છબી થઈ ગઈ છે। રાજ્યનું 89% માઇનિંગ અમારે ત્યાં થાય છે અને રાજ્યના 87% પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અમે બનાવીએ છીએ। દુનિયાની સૌથી મોટી તેલ રિફાઇનરી અમારા આંગણે જામનગરમાં ઊભી છે। વિશ્વનો સૌથી મોટો શિપ બ્રેકિંગ યાર્ડ અમારા અલંગમાં ઊભો છે। કચ્છ આજે સ્ટીલ અને પાઇપ મેન્યુફેક્ચરિંગનું હબ બન્યું છે, જ્યાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા મોટા પાયે રોકાણ અને રોજગારીનું સર્જન થઈ રહ્યું છે। દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના ખાવડાની શાન છે। મુન્દ્રા, કંડલા અને પીપા વાવના બંદરો દેશની નિકાસમાં મોટું યોગદાન આપી રહ્યા છે। વિશ્વની સૌથી મોટી ટોવલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પણ આ વિસ્તારમાં જ ધમધમે છે। તમે વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ ત્યાં મોરબીની ટાઇલ્સ અચૂક જોવા મળશે, કેમ કે અમારા મોરબીનું સિરામિક ક્લસ્ટર આખા વિશ્વમાં અગ્રેસર છે। અમારા રાજકોટમાં બનેલા ઓટો પાર્ટ્સ આજે દુનિયાભરની ગાડીઓમાં દોડે છે અને અહીંનું એન્જિનિયરિંગ હવે એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે। આ તો હજી શરૂઆત માત્ર જ છે। હવે તો ગ્રીન હાઇડ્રોજન હબ, જખૌનું ફિશિંગ ક્લસ્ટર અને ભચાઉનો મિનરલ ઝોન કચ્છની કાયાપલટ કરવા જઈ રહ્યો છે।
બોટાદમાં ઇકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, રાજકોટમાં મેડિકલ ડિવાઇસ પાર્ક અને નોલેજ ક્લસ્ટર સાથે સૌરાષ્ટ્ર હવે વિકાસની તેજ ગતિ પકડવા જઈ રહ્યું છે. અમે ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણનું પણ જતન કર્યું છે. એટલે જ તો ગીરના સિંહોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ફ્યુચરિસ્ટિક ઉદ્યોગોની સાથે સાથે અમારા મૂળિયા નથી ભૂલ્યા અમે. દ્વારકાધીશ અને દાદા સોમનાથની પ્રેરણાથી આપણી કલા અને સંસ્કૃતિ આજે સદાય જીવંત છે. રાજકોટના પટોળા, જામનગરી બાંધણી, કચ્છની અજરખ અને સુરેન્દ્રનગરના ટાંગલિયા વણાટ આજે વિશ્વના બજારોમાં ધમધમે છે. વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી આપણે સૌથી વધારે લીડ કોઈ લે વિકસિત ભારતમાં તો એ ગુજરાત લે. અને ગુજરાત હર હંમેશ દેશનું ગ્રોથ એન્જિન થયું છે, રહેશે. એનું કારણ કે આપ સૌ સાથે મળી અને આપણે આગળ વધીશું. આવો નવા વિચારો અને નવી સંભાવનાઓને આવકારીએ. સૌરાષ્ટ્ર અને કચ્છની આ ભૂમિ હવે સજ્જ છે. કોસ્ટલ અને નોન કોસ્ટલ વિસ્તારો માટે તૈયાર છે આપણો ફ્યુચરિસ્ટિક ઇકોનોમિક માસ્ટર પ્લાન. તો ચાલો આપણા પોર્ટ લેડ ડેવલપમેન્ટ, લોજિસ્ટિક્સ, બેટર કનેક્ટિવિટી, બ્લુ ઇકોનોમીથી સૌરાષ્ટ્ર અને કચ્છની સમૃદ્ધિનો સંકલ્પ કરીએ. 2047 સુધીમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરીએ. વેલકમ ટુ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. Regional aspirations, global ambitions.